ભવનાથના મેળામાં ત્રીજા દિવસે બુલેટવાલા બાબા તેની સાથે અનેક લોકો સેલ્ફી ખેંચાવતા જોવા મળી રહ્યા છે, ફોટો લેતા જોવા મળી રહ્યા છે। દૂર દૂરથી આવતા ભક્તો તેને તિલક કરે છે આ બાબા અને બુલેટ પર બેસીને તેઓ લોકોને દર્શન આપે છે। આ બાબા ખૂબ જ અનોખા છે, તેને મળવા માટે મોટી સંખ્યાની અંદર ભક્તો આવે છે। બાબા સાથે પણ વાતચીત કરીશું, તેમની સાથે પણ પૂછીશું। બાબा कहाँ से आए हो आप और बुलेट लेके? मैं मांडवी से गांधीधाम से आया हूँ। हाँ जी। बुलेट लेके आए हो? हाँ जी। अच्छा, आप खुद का बुलेट और कैसे चलाते हैं, चला के आते हो आप? हाँ जी, मेरा गुरु भाई भी है, सब मेरे गुरु भाई बैठे हैं। ओके। और मैं बुलेट ही चलाता हूँ मैं। अच्छा, बुलेट पर बैठकर दर्शन देते हो, उसका क्या महत्व है? ऐसा नहीं है, तो? क्यों आज भी अपना सनातन में बाबा लोग जिंदा हैं। वो जो बाहर के वो घूमते हैं, वो भीख मांगते हैं, वो अलग है। हम भीख नहीं मांगते। हमारा 12 साल में शिवरात्रि का क्रम है। हम नागा इसीलिए यहाँ बैठे हैं। तो हम एक दुनिया को पहचान देते हैं, कलयुग हो या कुछ भी हो, पर हम आदि अनादि से हमारा गुरु पीर दत्त महाराज और हमारा जूना अखाड़ा है। अच्छा, मुझे ये बताइए, यहाँ पे बैठे हो बुलेट के ऊपर, उसका क्या महत्व है? कितने साल से बैठे हो? मेरा धोना भी है, मेरा बुलेट भी है। बुलेट भी है? हाँ। बिल्कुल। कितने साल से आप बुलेट लेके मैं आते हो? बाबा हूँ, मैं बाबा हूँ, जो गिरनारी दे देता उस पर बैठ जाता हूँ। अच्छा, ये बुलेट कितने साल से लेके आते हो आप? ये बुलेट अभी एक भगत ने दान दिया था थोड़े दिन पहले। अच्छा। मैं खरीदता कुछ नहीं हूँ। अच्छा, क्या खरीदूंगा मैं, तो मेरे पास है क्या है। બિલકુલ। તો દાન આપ્યું ભક્તોએ અને તેને વસાવી લીધું અને બાબાએ આ રીતે તેઓ બુલેટ પર બેસીને લોકોને દર્શન આપે છે અને તેની સાથે અનેક લોકો છે તેઓ જય ગિરનારી કરતા કરતા ખાસ કરીને બાબાના દર્શન અચૂક કરતા હોય છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, જુનાગઢ। જીવ અને શિવનું જ્યાં મિલન થાય છે તે મહાશિવરાત્રિનો મહામેળો ભવનાથની તળેટીમાં યોજાનાર, ભવનાથ મહાદેવ મંદિરમાં યોજાનાર મહાદેવનો આ મહામેળામાં અનેક શ્રદ્ધાળુઓ જે ઉપસ્થિત થાય છે। આપ જોઈ રહ્યા છો મંદિર પરિસરને જે રીતે ફૂલોથી શૃંગાર કરવામાં આવ્યો છે, 4 પ્રહરની અહીં આરતી કરવામાં આવશે અને મહાશિવરાત્રિના અવસરે અહીં અનેક શ્રદ્ધાળુઓ છે શિવ મિલન માટે અહીં આવશે। એવું કહેવામાં આવ્યું છે કે મહાશિવરાત્રિના અવસરે સાધુ સંતો ખાસ કરીને મૃગીકુંડમાં સ્નાન કરવા માટે આવતા હોય છે અને કેટલાક સંતો છે તે અહીંથી અલોપ થઈ જાય છે। મહાશિવરાત્રિના મહામેળામાં અનેક શ્રદ્ધાળુઓ છે તેઓ દર્શન માટે તો આવતા હોય છે, પરંતુ તેની સાથે આ જે સંન્યાસીઓ છે તેમની રવાડી નીકળતી હોય છે, તેના દર્શન માટે પણ અનેક શ્રદ્ધાળુઓ આવતા હોય છે। દૂર દૂરથી આવતા શ્રદ્ધાળુઓ આપ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યામાં પહોંચી ચૂક્યા છે। મહાશિવરાત્રિના મેળાને 2 દિવસની વાર છે, પરંતુ તે પહેલાં અહીં શ્રદ્ધાળુઓની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે। કેમેરા પર્સન હિરેન શાહ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।